કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો 340 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 80,600 પર, નિફ્ટીમાં 110 પોઈન્ટ્સનો વધારો. દિલ્હીમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. આઈટીઓ, શાસ્ત્રી પાર્ક અને ગીતા કોલોની વિસ્તારમાં ભરાયા પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામમાં અટવાયા વાહન ચાલકો. અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં તબીબોની હડતાળ. કોલકાતા હત્યાકાંડ અને તબીબ પર થયેલા હુમલાને લઈ વિરોધ. ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવા બંધ. સુરતમાં 1.5 વર્ષમાં લેવાયેલા 231 ફૂડ સેમ્પલ નીકળ્યા ફેલ. ખાણીપીણીની દુકાનો, ડેરી, હોટેલ્સમાંથી લેવાયા હતા સેમ્પલ. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડ્યા બાદ ઉમેદવારી પત્ર ભરવાનું થશે શરૂ. પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 24 બેઠક પર થશે મતદાન. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે 80મી જન્મજયંતિ. રાહુલ ગાંધીએ દિલ્હીમાં વીરભૂમિ પર પાઠવી શ્રદ્ધાંજલિ. મહારાષ્ટ્રમાં આજથી કોંગ્રેસ શરૂ કરશે ચૂંટણી અભિયાન.